હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સુરત સિવાય અન્ય જિલ્લાઓમાં તાપમાનમાં કોઈ ફેરફાર નોંધાયો નથી. હાલમાં ગુજરાતના 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. રાજકોટને પાછળ છોડી સુરેન્દ્રનગર 41.2 સેલ્સિયસ સાથે ગરમ શહેર નોંધાયું છે. 24 કલાકમાં સુરતમાં મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે. મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીનો જંગ હવે પૂરેપૂરો જામ્યો છે. ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે, જેને ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં મધ્યસ્થ કાર્યાલયોના ઉદ્ઘાટનમાં દોર શરૂ થયો. ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 6 ના મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરી તેને કાર્યકરો માટે ખુલ્લો મૂક્યો હતો. મહેસાણામાં આધુનિક કેરી પેકિંગ અને પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત થવા જઈ રહ્યો છે, જેનાથી ગુજરાતની કેરીનો સ્વાદ હવે 7 સમુદ્ર પાર વિદેશ સુધી પહોંચશે. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે આધુનિક પ્લાન્ટનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ વખત યોજાઈ રહેલી ઐતિહાસિક ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી થતાં જ હવે જંગનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લામાં કુલ 85 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. 382 બેઠકો રાજકીય પક્ષો વચ્ચે સીધો મુકાબલો શરૂ થયો છે. મહેસાણા જિલ્લાના મીઠાથી જોટાણા જવાના માર્ગ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત થયો. ખારા અને હરસિદ્ધે વાડી વચ્ચે એક બાઇક અને દૂધના વાહન વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 2 આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ બાઇકમાં આગ લાગી હતી. સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.